जय जिनेन्द्र। श्रीमद जी आत्मसिद्धि पहला तो मारे कहेवुं छे के 2 अठवाडियाथी ब्रेक थई गयेलुं, हवे अमुक समय सुधी कॉन्स्टंट रहेशे। श्रीमद जी आत्मसिद्धि, आत्मा ने ओळखवानो सीधो रस्तो। आपणे कोई पण वस्तु ने एनु इम्पोर्टन्स शुं छे समजवुं होय तो एनु नॉलेज लेवुं ए सौथी इम्पोर्टન્ટ छे, तो ज ए वस्तुनुं इम्पोर्टन्स खबर पड़े। नॉलेज ओपन्स अप माइंड। लाइफ में सक्सेस जवा माटे नॉलेजनी ज्ञाननी जरूर है। समझो कि कोई भण्यो न होय अने ए खेडूत होय, फार्मिंग करतो होय, खेती करतो होय, तो आपणे इमीडिएटली कही दईए छे कि आ अनएज्युकेटेड छे, अभण छे। आ एक एंगलथी आपणे जोईए छे। अहींया पण भगवाननो अनेकांतवाद यूजफुल है, बिकॉज के द अदर एंगल सेज द नॉलेज जे आपणे जे दृष्टिथी जोईए छे ए भले एनामां न होय पण खेती करवानुं नॉलेज तो एनामां छे ज। एने खबर छे के कया टाइमे खेती करी अने केवी रीते બધું ઉગાવવું અને એમાં એ સક્સેસ જાય છે। સો નોલેજ એ આપણે નક્કી નથી કરતા કયું નોલેજ સાચું કે ખોટું, એ દરેક પોતપોતાની જે સંસારમાં કામ કરે છે એ પ્રમાણે એના માટે નોલેજ સાચું થાય છે। આપણને કોઈ પૂછે કે તમે કોણ છો तो एनो जवाब आपणे शुं आपशुं, एनुं पण नॉलेज आपणने होवुं जोईए। तमे एकला ऊभा होईए ने पूछे कि तमे कोण छो तो आपणे आपणा नामथी जवाब आपशुं कि हूँ अमित छुं। बधा भेगा अपासरा के मंदिरमां ऊभा होईए तो ए वखते इंडिविज्युअलिटी भूलीने कहीशुं अमे श्रावको छीए। एक कंट्री में एक्सप्लेनेशन में कहीशुं अमे सिटीजन्स ऑफ दिस कंट्री छे, अने 4 गति में आपणे कहीशुं कि अमे मनुष्य छे। आम जुदा जुदा कॉन्टेक्स्ट थी आपणे जुदी जुदी ओळखाण आपणी आपीए छीए। ज्यारे धर्मनी वात आवे छे त्यारे अने ज्यारे आपणे प्रार्थना करता होईए छे, वेन वी प्रेइंग, त्यारे आपणे शुं विचारीए छे, शुं बोलीए छे शुभ भावथी, तो एम ज कहीए छे हे भगवान दरेक जीवोने सद्बुद्धि आप, दरेक जीव साता पामे, शांति पामे अने दरेक जीवने मुक्ति मळे। आवी रीते ए वखते पोताना अने दरेक बीजा जीवोने आपणे आत्मा तरीके जोईए छे। ए वखते इंडिविज्युअलिटी, नाम, कास्ट, क्लास, सिटीजन, 4 गति ए बधुं ज भूलीने दरेक जीवो समान सरखा छे अने दरेक जीव एक ज जेवा आत्मा छे, ए रीते आपणे जोईए। अने आ ज कारण छे जेनाथी आपने सम्यक दर्शन प्राप्त थाय छे। आ आपणे गया वखतना कड़ीनुं रिकेपिंग करीए छीए। आ ज रीजन दरेक जीव समान ए सम्यक दर्शननुं मेन रीजन छे। पण पछी अनफॉर्च्युनेटली आपणे आ नॉलेज, आ ज्ञानने भूली अने संसारमां फरक करवा मांडीए छीए। ऊंच नीच,
ગરીબ પૈસાવાળો, આ સારો આ ખરાબ, નાનો મોટો, આવા વિચારો કરી અને એમાં રાગ દ્વેષ કરીએ છીએ અને એના હિસાબે આપણું આવેલું સંકેત એ ડેન્જરમાં આવી જાય છે અને જતું પણ રહે છે. અને ધીસ ઇઝ ધ રીઝન કે જેનાથી સંકેત આવ જાઓ કરે છે, કોન્સ્ટન્ટ ટકી નથી રહેતું. સર્વ જીવો સમાન છે એમ અમુક સમય માટે માનીએ છીએ, પણ એ રીતે એકચ્યુઅલી આપણે જોતા નથી, પ્રેક્ટિકલી વ્યવહારમાં જોતા નથી અને એ પ્રમાણે આપણું બિહેવિયર પણ હોતું નથી. સંસારમાં રહી અને તેમાં જે વ્યવહાર કરવો પડે છે અને જે રાગ દ્વેષ થાય છે, મારું તારું એવા ભાવોના હિસાબે એ ફરક પડતો જાય છે અને પછી આપણે લાંબો સમય એ જ મારા તારામાં રહીએ છીએ એટલે રિયલ નોલેજ ભૂલાઈ જાય છે અને આપણી જે મારા તારાની જે ખોટી બિલીફ છે, જે માન્યતા છે, એ મનમાં રહી જાય છે. કોઈનું ખરાબ એટલે આપણને ગમે, આપણા શુભ કર્મનો ઉદય એટલે અભિમાન આવે, કોઈના અશુભ કર્મનો ઉદય તો મનમાં થાય કે આ એ જ લાગનો હતો. આવા જુદા જુદા ખોટા વિચારો કરી અને જે ઓરિજિનલ સમજણ હતી કે સર્વ જીવો સમાન, તે વાત ટોટલી ભૂલી જઈએ છીએ અને સંકેતને ડેન્જરમાં મૂકી દઈએ છીએ. એટલે આ 17મી જે કડી હતી, જે આપણે લાસ્ટ ટાઈમ કરી હતી, શ્રીમદજીએ ખાસ એમાં કહ્યું છે કે પોતાની સાચી સમજણ સર્વજીવો સમાનની ટકી રહે અને એ ડિરેલ ના થઈ જાય, એ પાટા ઉપરથી પડી ન જાય, એના માટે સૌથી સીધો રસ્તો અને ઇઝી રસ્તો છે કે તું કોઈ સદગુરુને શોધી લે. અને આ સદગુરુને કઈ રીતે શોધવા એ રસ્તો પણ શ્રીમદજીએ જ બતાડ્યો. સદગુરુને શોધવાનો ફર્સ્ટ સ્ટેપ તો એ સદગુરુનું બિહેવિયર, એમનું વર્તન લાઈફમાં. હાઉ ઇઝ હી લિવિંગ? હી ફોલોઝ સ્ટ્રિક્ટ 5 મહાવ્રતનું કંડક્ટ. એમાં પણ મુખ્ય અહિંસા, કોઈ પણ જીવને મારા તરફથી ભય ન હોય અને મારા તરફથી એની લાઈફને તકલીફ ન પડે અને મારા તરફથી એને અસાતા ન પહોંચે, એવું જેના મનમાં હોય એ એનું ફર્સ્ટ બિહેવિયર સદગુરુનું. અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિહેવિયર કે એને કોઈ પણ પ્રકારનો લોભ ન હોય, પરિગ્રહ ન હોય. પરિગ્રહ ઇઝ નોટ ઓનલી મટીરિયલિસ્ટિક. પરિગ્રહ ઇઝ અ પાર્ટ ઓફ રાગ, લોભ, ઇવન પોતાના ફેમિલી તરફનો રાગ, એ પણ એક પરિગ્રહ છે. એટલે ફેમિલીનો રાગ પરિગ્રહ ન હોય અને વસ્તુઓનો પરિગ્રહ પણ ન હોય. એ સમજેલા હોય કે આ બધું જ ટેમ્પરરી છે. તો આ જે પ્રિન્સિપલ્સ ઉપર જીવતા હોય કે અહિંસા અને અપરિગ્રહતા, એ જ 2 પ્રિન્સિપલના હિસાબે બાકીના 3 જે મહાવ્રત છે, જૂઠું નહીં બોલવું, ચોરી ન કરવી અને સ્ત્રી ગમન નહીં કરવું, એ બધું છૂટી જાય છે. કારણ કે કોઈ ચીજની જરૂર જ ન હોય, કોઈની જોડે રાગ દ્વેષ જ ન રાખ્યો હોય તો જૂઠું બોલવાની તો વાત જ ક્યાં આવે છે. અને કોઈ ચીજની જરૂર જ ન હોય તો ચોરી કરવાની વાત ક્યાં આવે છે.
ચોરી કરવી પડે છે પોતાને જરૂર હોય તો આવા પ્રિન્સિપલથી જે રહેતા ગુરુ હોય એને સદગુરુ તું માનજે. અને પછી શ્રીમદજી કહે છે કે એ શોધી લીધા પછી શું કરવું? તો એમનો આન્સર બી શ્રીમદજી કહે છે કે ધેન એમનું જે લક્ષ્ય છે એના ઉપર ધ્યાન રાખ. એમનો જે ગોલ છે, વોટ ઇઝ હી ટ્રાઇંગ ટુ અચીવ, વાય ડીડ હી લીવ, એને શું કામ સંસાર છોડ્યો, શું કામ આટલું ધ્યાન રાખે છે દરેક જીવો સામે. આપણને લાગે, ઘણાને લાગે કે આ ચીકણાશ છે, કે નાની નાની ચીજમાં બધી જ જગાએ જોવે છે કોઈ જીવ છે કે નહીં, કોઈ જીવ છે કે નહીં. આપણું માઇન્ડ એ ચીકણાશ છે એવા ભાવોથી કેટલું સારું દરેક જીવને સાતા પહોંચાડવા એ કરે છે એ તરફ લઈ જવાનું છે. એટલો મોટો આપણે ફરક કરવાનો છે આપણામાં. તો આવું જેનું લક્ષ્ય હોય, જેવો ગોલ હોય કે એમાં એ ગોલથી એને ખાલી મુક્તિ જ જોઈએ છે, એ જ લક્ષ્ય તારો પણ કરી નાખ. જે સદગુરુને તે શોધ્યા છે એ સદગુરુને માન અને એના લક્ષ્ય, એના ગોલને પણ તું તારો જ કરી નાખ. અને જો તું આ બે ચીજ કરશે તો તારું સમકિત ડગશે નહીં, ટકી રહેશે. અને આ જ સાચું સમકિત તું ગણજે. અને સમકિત ન થયું હોય તો તને થશે, આ શ્રદ્ધાથી જ. તો આ કડીમાં એમણે આ રીતે સદગુરુ અને સદગુરુના લક્ષ્યની વાત કરી હતી, એમના ગોલની વાત કરી હતી. આપણે લાસ્ટ ટાઈમ જોયું કે સમકિતનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. આપણે સમકિતને રિપીટ કેમ કરીએ છીએ? કારણ કે બધી જ કડીઓમાં ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કડી, કે જેને સમજવાથી બધી કડીઓ આપણે સાચી સમજાશે. તો સમકિતના સમ્યક દર્શનના ઇમ્પોર્ટન્સ તરીકે તો આપણને ખબર છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેય સાથે હોય તો જ મોક્ષ થાય છે. આ આપણે ઘણીવાર વાત કરી. સમ્યક શબ્દનો અર્થ છે સાચું. તો જ્યારે આપણને સાચી શ્રદ્ધા બેસે છે, એટલે કે સમ્યક દર્શન થાય છે, એના જ પછી જે બી નોલેજ આપણે લીધું હોય એ સમ્યક થાય છે, એટલે કે સાચું થાય છે. એના પહેલાં જે બી નોલેજ લીધું હોય એ બધું ખાલી નોલેજ તરીકે છે, એક ભણતર તરીકે છે. એ નોલેજ આત્મા માટેનું નોલેજ નથી ગણાતું. એનું રીઝન શું? તો એનું રીઝન એ જ છે સિમ્પલી કે એને સાચી શ્રદ્ધા જ નથી જે વાતમાં. તો એ વાત માટે જે નોલેજ લીધું હોય એમાં તો ક્યાંથી શ્રદ્ધા હોય? જો આત્મા ઉપર જ શ્રદ્ધા નથી, એટલે કે સમ્યક દર્શન જ નથી થયું, તો એ નોલેજને હું આત્મા માટે અપ્લાય કરું એવું ક્યાંથી મગજમાં જ થાય? એટલે એ નોલેજ સાચું નથી ગણાતું, સમ્યક નથી ગણાતું. અને એ જ રીતે જ્યારે સમ્યક દર્શન નથી હોતું ત્યારે એ જે ક્રિયા કરતો હોય છે, ચારિત્ર પાળતો હોય છે, એ ચારિત્ર પણ સાચું નથી ગણાતું. કારણ કે એનામાં આત્મા ઉપરની શ્રદ્ધા હજી છે નહીં, હજી ડાઉટમાં છે. એટલે સમકિતનું, સમ્યક દર્શનનું ઇમ્પોર્ટન્ટ પહેલું કે જો તમને સમ્યક દર્શન હોય તો જ તમારું જ્ઞાન સમ્યક જ્ઞાન અને તમારું ચારિત્ર એ સમ્યક ચારિત્ર ગણાય છે. નહીં તો ગમે તેટલું જ્ઞાન લો અને ગમે તેટલું તપ કરો,
એ તમને મુક્તિ નહીં અપાવે. આ જ સમ્યક દર્શનનું બીજું ઇમ્પોર્ટન્સ. આપણે લોકો અહીંયા જે આવ્યા છીએ, આ આપણો પહેલો ભાવ છે? ના. 10મો છે? ના. 1000મો છે? ના. આ અનંતા ભાવો કરીને અહીંયા પહોંચ્યા છે. અને જો સમ્યક દર્શન હજી સુધી પ્રાપ્ત ન કર્યું હોય એકે વાર બી, તો અનંતા ભાવો હજી કરશું. અનંતા શબ્દ ઇઝ હાયર દેન અસંખ્ય. અસંખ્ય ઇઝ સ્ટીલ લિમિટેડ. અનંતા, there is no limit. Nobody can count. And that's why ધર્મમાં અનંતા શબ્દ યુઝ થાય છે જ્યારે કોઈ ગણતરીમાં આવતી નથી ત્યારે. તો જો સમ્યક દર્શન એકવાર આપણા આત્માને ટચ થઈ ગયું હોય તો જે અનંતા ભવો કરીને આવેલો આપણો આત્મા હવે એનું લિમિટેશનમાં આવી જશે કે હવે પછી એ ભલે બીજા અસંખ્ય ભવો કરશે પણ એના પછી એનો મોક્ષ નક્કી થઈ ગયો. એટલે આ જીવ મોક્ષ પહોંચશે જ. જેને સમ્યક દર્શન એકવાર ટચ થઈ ગયું હોય એ જીવ હવે મોક્ષમાં જશે ને જશે જ. તો આ સમ્યક દર્શનનું બીજું ઇમ્પોર્ટન્સ હતું. સમ્યક દર્શનનું ત્રીજું ઇમ્પોર્ટન્સ આપણે જોયું કે એ આપણામાં હાજર હોય, એક્ઝિસ્ટન્સ, હમણાં જ પ્રેઝન્ટ હોય, અને એ વખતે આપણું નેક્સ્ટ આયુષ્યનો બંધ પડે તો વી વિલ ડુ ઓનલી 15 ભાવ મેક્સિમમ. 3 ભાવમાં મોક્ષમાં જવાય, 5માં જવાય, 7માં જવાય, 9માં, એવરી ટાઈમ ઓલ્ટરનેટ ભાવ ગણવાના. એમ કરતાં જો ન ગયા હોઈએ તો મેક્સિમમ 15મે ભાવે મોક્ષમાં તો જવાના જ છીએ. આ સમ્યક દર્શનની હાજરીમાં જો આયુષ્યનો બંધ પડે તો, અને એમાં પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું કે 7 ગતિઓ, 7 જગાએ આપણો જીવ નહીં જાય. એ સ્ત્રી વેદમાં નહીં જાય કોઈ દિવસ. એના પછી નપુંસક નહીં બને. એ તિર્યંશમાં નહીં જાય, એનિમલ્સ નહીં થાય. નારકીમાં નહીં જાય, નરકમાં નહીં જાય. અને જે દેવો છે એના જે આપણે લાસ્ટ ટાઈમ 4 પ્રકાર જોયા હતા, એમાં જે હલકા 3 પ્રકાર છે કમ્પેરેટિવલી ટુ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ દેવ, એ ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી. આ 3માં બી નહીં જાય. ખાલી 2 ગતિ, મનુષ્ય અને દેવ, અને એમાં પણ સૌથી શુભ જે પુરુષ અને વૈમાનિક દેવ, એ જ બનશે એ જીવ. એમ કરતાં એ 15મે ભાવે મોક્ષે પહોંચી જશે. તો આ સમ્યક દર્શનનો બીજું ઇમ્પોર્ટન્ટ. બીજું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે નિર્જરા કરીએ છીએ, બધાને ખબર હશે નિર્જરા એટલે કર્મને છૂટું પાડવાનું. આપણા આત્માથી જીવો ઉપર જે કર્મ લાગ્યા હોય એ છૂટા પાડવાના, એને કાઢી કાઢવાના, કારણ કે એ જ પ્રોસેસથી મોક્ષમાં જવાશે, મુક્તિ પમાશે. તો એ નિર્જરાના 2 પ્રકાર છે. એક અકામ નિર્જરા અને એક સકામ નિર્જરા. અકામ નિર્જરાનો સિમ્પલ મિનિંગ છે કે સમજ્યા વગરની નિર્જરા. કોઈ પણ કામ સમજ્યા વગર કર્યું હોય એટલે અકામ, અને સમજણપૂર્વક કર્યું હોય એટલે સકામ. એટલે જ્યારે તમને સમ્યક દર્શન આપણને હોતું નથી ત્યારે જે પણ આપણે પ્રોસેસ કરીએ છીએ, જે બી તપ કરીએ છીએ, સમજો કે તમે ઉપવાસ કર્યો પણ તમે મિથ્યાત્વ છો, એટલે તમારું રીઝન ભલે આપણને લાગે પણ મિથ્યાત્વમાં પાકું આત્મા તરફનું રીઝન રહેતું નથી. એટલે એ વખતે સમજો કે તમારા
જે નિર્જરા થવાના હોય, જેટલા કર્મના પૂતગલો શરીર આત્મામાંથી નીકળવાના હોય, જીવથી છૂટા પડવાના હોય, એને બદલે જો સમ્યક દર્શનમાં તમે એ જ ઉપવાસ કરો તો એમાં જેટલા નિર્જરા થવાની એ અનંત ગણી વધારે થાય છે. ક્રિયા સેમ છે, એક ઉપવાસ કર્યો પણ એકમાં અકામ નિર્જરા અને એકમાં સકામ નિર્જરા થઈ. રસ્તામાં ગરમીમાં કોઈ પથ્થર તોડતો હોય અને એ જે ભોગવતો હોય અને એ જ ગરમીમાં મારા સાહેબ વિહાર કરતા હોય અને એ જે ભોગવતા હોય, બંનેનું ભોગવવાનું સેમ છે, પણ એક મજબૂરીથી ભોગવે છે એટલે એને અકામ નિર્જરા થાય છે, અને એક પોતાના આત્માને સ્ટ્રોંગ કરવા, શરીરથી અલગ માનવા માટે ભોગવે છે એટલે એમની સકામ નિર્જરા થાય છે. એટલે એ મુક્તિ પામશે અને જે મજબૂરીથી ભોગવે છે એના કર્મ તો એ હટી જશે જૂના, પણ એમાં જે મજબૂરી આવી અને હાઈવોય થઈ એનાથી ઘણા નવા કર્મ બાંધશે. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અકામ નિર્જરા અને સકામ નિર્જરા. એટલે સમ્યક દર્શનવાળી નિર્જરા એ સકામ નિર્જરા થઈ જાય છે એટલે આપણને અનંત ગણી કર્મના પૂતગલો છૂટા પાડી આપે છે. બીજું કે સમ્યક દર્શન એકવાર ટચ થાય એના પછી ભવોની ગણતરી ચાલુ થઈ જાય છે. આપણે મોક્ષ સુધી પહોંચીએ તો કેટલા ભાવ છે સમજો કે દાખલા તરીકે ભગવાન મહાવીરની જે બી સ્ટોરી, જે બી એમનું વાંચન કરતા હશે એમને ખબર છે કે 27 ભાવ ભગવાનના ગણાય છે. ઘણી જગાએ એનું લેક્ચર બી થાય છે, એના વ્યાખ્યાન અપાય છે, વાંચીએ છીએ, બધું જ છે. અને ખાસ કરીને ભગવાનના નિર્વાણના દિવસે પણ એમની સ્ટોરી વાંચીએ છીએ. તો 27 ભાવ ભગવાન, એનો મિનિંગ એમ નથી કે એમનો જીવ ખાલી 27 ભાવ કરીને મોક્ષમાં ગયો. એમણે પણ આપણી જેમ અનંતા ભાવો કર્યા છે, પણ એમને જે ભાવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, જે ભાવમાં એમને સમ્યક દર્શન મળ્યું, એ ભાવથી મોક્ષમાં ગયા, એ ભાવોની ગણતરી 27 છે. એટલે એમને પહેલા ભાવમાં જે નૈસારનો ભાવ હતો, હી વોઝ અ વુડ કટર, કઠિયારાના ભાવમાં એમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. જંગલમાં ખોવાઈ ગયેલા સાધુઓને એમને સાચો રસ્તો બતાડ્યો, એમને પોતાનું ખાવાનું વોરાવ્યું, ભૂખા હતા, અને સાધુએ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશને સાચો માન્યો, અને એ રીતે એમના ઉપર શ્રદ્ધા અને ભક્તિ મૂકી, એનાથી એમને સંકિત થયું. આ નૈસારના એઝ અ વુડ કટર, એઝ અ કઠિયારો, જેને કંઈ જ ખબર નહોતું, ખાલી શ્રદ્ધા મૂકવાથી સમ્યક દર્શન થઈ ગયું, અને સાધુની ભક્તિ કરવાથી. તો ત્યારથી એમની ગણતરી ચાલુ થઈ ગયેલી. બીજું સમજવાનું કે સમ્યક દર્શન એકલા મનુષ્ય ગતિની માલિકી નથી, ચારેય ગતિમાં થઈ શકે છે. નરકમાં બી સમ્યક દર્શન થઈ શકે છે. કોઈ મિથ્યાત્વી જીવ નરકમાં દુઃખ સહન કરતો હોય તો એને વિચારો કરે કે મેં આવું દુઃખ કેમ મારે સહન કરવું પડે છે. ત્યારે એને દેખાય કે આગલા ભાવમાં મેં આમ બધું પાપ કર્યું હતું, ત્યારે મને ખૂબ સમજાવવામાં આવ્યો હતો, ત્યારે મેં માન્યું નહીં, અને મેં બીજા જીવોને કેટલી પરિતાપના, કિલામના, અસાતા પહોંચાડી છે, કેટલા દુઃખી કર્યા છે. એમ વિચાર કરતા કરતા એને સાચી વાત પર શ્રદ્ધા બેસે તો નરકમાં એ સમ્યક દર્શન થઈ શકે છે. તો સમ્યક દર્શન એ ચારેય ગતિમાં થઈ શકે છે. મોક્ષ એક જ ગતિથી પમાય છે મનુષ્ય, પણ સમ્યક દર્શન ચારેય ગતિમાં થઈ શકે છે. બીજું સમજવા માટે, નોલેજ માટેની વાત છે કે આખી દુનિયામાં
સૌજરાજ લોકમાં ઓછામાં ઓછું 1 અઠવાડિયામાં એક જીવ સમ્યક દર્શન પામે છે. એક શાશ્વતી વાત છે, એક પરમનન્ટ નેચર રૂલ છે, નેચરલ, કે એક જીવ જે કાયમ મિથ્યાત્વી હતો, કોઈ દાડો સમ્યક દર્શન એને થયું નહોતું, એવો એક જીવ એ અઠવાડિયામાં 1 વાર, એક અઠવાડિયામાં એક જીવ ઓછામાં ઓછો સમ્યક દર્શન પામે. બીજું ખાલી નોલેજ માટે કે અત્યારના આપણે જે દેવલોકમાં બધા ઇન્દ્રો, જેટલા જુદા જુદા દેવલોકના જેટલા જુદા ઇન્દ્રો છે, એ નોર્મલ ટોટલ 64 ઇન્દ્ર હોય છે. કિંગ્સ, દેવોના જે રાજાઓ હોય છે એને ઇન્દ્ર કહેવાય. તો એ 64 ઇન્દ્રો હોય છે. તો હમણાંના કાળમાં આવો સારો કાળ છે કે જેના હિસાબે 64 ઇન્દ્રો અત્યારના સમકીતી છે. નોટ નેસેસરીલી કે દર વખતે હોય, મિથ્યાત્વી પણ ઇન્દ્ર હોઈ શકે, પણ અત્યારના કાળ એવો છે કે 64 ઇન્દ્રો સમકીતી છે, સમ્યક દર્શન છે એમનામાં. હવે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણે ફીલ કેવી રીતે કરવું, આપણને કેવી રીતે ખબર પડે કે મારામાં સમ્યક દર્શન છે કે નહીં. આપણે લાસ્ટ ટાઈમ લક્ષણો જોયા હતા કે બીજામાં છે કે નહીં એને સમજવા, પણ હવે આપણે એ સમજીએ કે આપણામાં કેવી રીતે છે. સાચું તો કેવળીને જ ખબર છે, કેવળ જ્ઞાનમાં જ દેખાય કે આપણામાં સમ્યક દર્શન છે કે નથી. પણ પોતાને ફીલ કરવું હોય તો શું હોય અંદર, તો એમ સમજી શકીએ કે ના, મારામાં સમ્યક દર્શન છે અને ક્યાં તો હું સમ્યક દર્શનની નજીક જાઉં છું. તો એનો પહેલું પોઈન્ટ છે કે દરેક વાત એ જીવ પોઝિટિવ લે. જો તમે પોઝિટિવ દરેક વાતને લેતા હો, નેગેટિવિટી નહીં, દરેક ચીજમાં પોઝિટિવ, સાચી ખરાબ કંઈ પણ ચીજ થાય તો હું પોઝિટિવલી લઈશ. પોઝિટિવ જ જોઈ, બીજા તરફ બી એના વર્તનમાં બી પોઝિટિવ જોઈ, ગુણો જ જોઈ, અવગુણો ન જોતો હોય. જેનો સ્વભાવમાં એ હોય, આપણા સ્વભાવમાં જો એ હોય તો. બીજું કે પોતે સિચ્યુએશનને એક્સેપ્ટ કરે. જે બી સિચ્યુએશન પોતાની સામે થઈ છે એ એક્સેપ્ટ. સારી હોય તો એક્સેપ્ટ, અને કોઈ અશુભ કર્મના હિસાબે દુઃખ આવ્યું તો બી એક્સેપ્ટ. કારણ કે અંદરથી પોતે સમજતો હોય કે આ બધું આવવાનું છે ને જવાનું છે. એ અંદરથી જ એને એવો કોન્શિયસ થઈ ગયો, એવો ભાસ થઈ ગયો હોય. આનો મિનિંગ એમ નથી કે કોઈ દાડો હાય હોય કે દુઃખ ન થાય, બટ એનો મિનિંગ એ છે કે લાંબો ટાઈમ ન રહે અને એ પોતાની જાતને, તમે કે હું પોતાની જાતને સમજાવી લે કે આ બધું આવવાનું જ છે ને જવાનું છે. કોઈ ગુજરી ગયું હોય તો એ સિચ્યુએશન એક્સેપ્ટ કરવાની, એ તો વાત જ નથી. પણ એનો મિનિંગ એમ નથી કે એ વખતે દુઃખ નથી થતું. દુઃખ થાય પણ એ તરત જ પછી થોડાક સમયમાં એ સિચ્યુએશનને એક્સેપ્ટ કરી કાઢે છે. પોતાનામાં બહુ જ ખરાબ રીતે, બહુ જ એગ્રેસિવ ગુસ્સો ન હોય અને બહુ લાંબા ટાઈમ માટે ન હોય. કોઈની જોડે એવું વેર ગુસ્સાવાળું રાખે નહીં. તમે જલ્દી ભૂલી જાઓ, એક દિવસ કર્યો ને બીજે દિવસે ભૂલી પણ જાઓ, એવો ગુસ્સો હોય તો એ પણ યુ આર મૂવિંગ ટુવર્ડ સમ્યક દર્શન. એનો મિનિંગ કે ગુસ્સોને તમે ધીમે ધીમે નીચે લાવતા ગયા છો. એકદમ ક્રૂર, કોઈને ખતમ કરી કાઢું એવા વિચારવાળા ગુસ્સા ન હોય. પછી આપણને એમ ફીલ થાય, કોઈ પણ સિચ્યુએશન આપણી ખરાબ થાય તો એમાં આપણે કોન્સ્ટન્ટલી નિમિત્તને દોષ ના આપીએ કે જો આ તારા હિસાબે થયું, આ તું હતું ને આ થયું, આ ડૉક્ટર હતો ને આ ખોટો ડૉક્ટર મળ્યો એટલે આને આ ઓપરેશન ખોટું થયું ને આ મરી ગયો. કોન્સ્ટન્ટલી એવું જ ફીલ થઈને હાય હોય એ માણસના જોડે વેરઝેર ન બાંધે. છેલ્લે હી એક્સેપ્ટ્સ અગેન કે એ માણસનું આયુષ્ય પૂરું થવાનું હતું, મારું આયુષ્ય પૂરું થવાનું હતું, ફેમિલીના કોઈ મેમ્બરનું, એટલે એનું મૃત્યુ થયું છે. ડૉક્ટરનો વાંક નથી, એ નિમિત્ત હતો ખાલી.
એટલે નિમિત્તને કોઈ દાડો દોષ ના આપે, ને આપે તો તરત જ એ સમજીને પાછો બદલી જાય, કાઢે નાખે પોતાનો ઓપિનિયન. તમને જ્યારે લડાઈ ઝઘડા ન ગમતા હોય, ગમે ત્યારે તલવાર કાઢીને ઊભો રહી જાઉં, એવું ન ગમતું હોય, એ સમ્યકદર્શીની એક ગુણ છે કે અવોઇડ ફાઇટ. મને કોઈ માણસ ન ગમતું હોય તો ત્યાં સામે જઈ ઊભો રહીને હવે એની જોડે ઝઘડો નહીં, એના કરતાં સાઈડમાંથી જતો રહું, કાં તો એને મળવું પણ નહીં. એવું કરી શકે, પણ ઝઘડા માટે રસ્તાઓ ઊભા ન કરે. સમ્યકદર્શીનો જો ભાવ તમારામાં હોય તો તમને ધર્મ બહુ જ ગમતો હોય. ગમે ત્યારે ધર્મની વાત આવે ત્યારે તમને એ સાંભળવી ગમે, સમજવી ગમે. એ સમ્યકદર્શીના અંદરથી એવું થતું હોય છે. તમારાથી બીજા કોઈનું નુકસાન થઈ જાય તો એ તમને ગમે નહીં. તમારું નુકસાન થાય એનું તમે સહન કરી શકો, પણ બીજાનું નુકસાન થાય તમારાથી તો એ તમને અંદર ડંખ્યા કરે. તમારો કોન્શિયસ તમને ગિલ્ટ થયા કરે કે આ મારા હિસાબે આનું થઈ ગયું, ખોટું થઈ ગયું. પોતાનું થાય એ તો પોતે કર્યું, પણ મારાથી બીજાનું ક્યાં થઈ ગયું એવું એને અંદરથી ફીલ જ થાય. કારણ કે એને એવું જ ફીલ થતું હોય કે હું કોઈને પણ દુઃખ ન આપું. અને સમ્યકદર્શી જો તમારામાં હોય તો તમે ખોટાને ખોટું ને સાચાને સાચું જ માનો. યુ એક્સેપ્ટ યોર મિસ્ટેક્સ. 4 જણ બી ઊભું હોય ને કોઈના ઉપર કોઈ આર્ગ્યુમેન્ટમાં એને એક્યુઝ કરતું હોય તો તમારો વાંક હોય તો તમે તરત કહી દો કે ના, એનો વાંક નહોતો. હી સ્ટાર્ટેડ બટ આઈ એન્ડેડ વિથ ધીસ એન્ડ દેટ્સ વાય ધ મિસ્ટેક હેપન્ડ. જો આવા બધા તમને અંદર તમારામાં આમાંથી અમુક ઘણા બધા ગુણો દેખાતા હોય કે તમને ફીલ થતું હોય, દેન આપણામાં સમ્યક દર્શન છે, અને ક્યાં તો આપણે હળુકર્મી થઈને એ તરફ જઈ રહ્યા છે એમ સમજજો. આ બધા સમ્યક દર્શનના લાગતા વળગતી વાતો છે. તો આ રીતે આપણે સમ્યક દર્શન ઉપર સમજ્યા. હવે આપણે આગળ વધીએ હમણાંની કડીઓમાં. વિલ ટ્રાય ટુ ડુ 2 કડી. સો આઈ પુટ હવે 18th અને 19th કડી થાય છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જા માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. કર્મ 8 છે, અને 8 કર્મ ને તમે એમાં રાજા ગણવો હોય, કિંગ ગણવો હોય, ધ મોસ્ટ ડિફિકલ્ટ કર્મ, સૌથી નોટોરિયસ કર્મ ઇઝ મોહનીય કર્મ. જ્યારે પણ કેવળ જ્ઞાન કોઈ પણ જીવને થવાનું હોય તો એનો ફર્સ્ટ રૂલ છે કે 8માંથી સૌથી પહેલા મોહનીય કર્મ નાશ થવો પડે. મોહનીય નાશ થાય પછી જ એનાથી જે નીચેના સબ કર્મો છે, જેના જ્ઞાન માટે જ્ઞાનાવર્ણીય, દર્શન ફૂલ પ્રગટ થાય એના માટે દર્શનાવર્ણીય, અને ફૂલ આત્માની પોટેન્શિયલ બહાર આવે એના માટે અંતરાય કર્મ, આ બધા નાશ થાય છે. અને એ 4 નાશ થાય છે એટલે કેવળ જ્ઞાન થાય છે. એન્ડ ધ રેસ્ટ 4 એ નાશ ક્યારે થાય છે તો જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે. એ આપણે એકવાર કર્મનું સમજશું ત્યારે લઈશું. રાઈટ નાવ
અવર કોન્સન્ટ્રેશન એ મોહનીય કર્મ. આ કડીને મોહનીય કર્મ જોડે લાગતી વળગતી છે. વોટ ઇઝ મોહનીય કર્મ? મોહનીય કર્મના બે ભાગ છે. એક મોહનીય કર્મ તમને અટકાવે છે તમારામાં સાચી શ્રદ્ધા. જે સમ્યક દર્શનની વાત હમણાં કરી, એ સમ્યક દર્શન તમને ન આવે કે ન થતું હોય એનું રીઝન ઇઝ મોહનીય કર્મ, નથિંગ એલ્સ. મોહનીય કર્મમાં તમે આપણે એટલે કે રાગ અને દ્વેષમાં સાચી માનતા છોડીને ખોટી માનતામાં એટલા પડ્યા છીએ કે જેના હિસાબે સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. એન્ડ ધેટ એ પ્રકાર મોહનીય કર્મને કહેવાય છે દર્શન મોહનીય. દર્શન મીન્સ ધ ટ્રુથ, વોટ યુ કેન સી. દર્શન એટલે ખાલી ફિઝિકલ જોવાની વાત નથી અહીંયા, બટ ધ ટ્રુથ. હાઉ ડુ યુ સી ધ સોલ? તમે આત્માને કઈ રીતે જુઓ છો એનું જે ટ્રુથ છે, એની જે એને ન સમજી શકો એ દર્શનની અહીંયા વાત છે. અને એ અટકાવે છે એ મોહનીય કર્મ. એન્ડ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ મોહનીય કર્મ ઇઝ ચારિત્ર મોહનીય, જે તમને કસાયો કરાવી અને પ્રોપર કન્ડક્ટમાં તમને આગળ નથી લઈ જતા. કાં તો તમને મિથ્યાત્વમાં રાખે છે અને ક્યાં તો તમને જરાક તમે એનાથી બેટર થયા હો તો તમને શ્રાવક બનવા દે છે. સમ્યક દર્શન આવ્યા પછી શ્રાવક બનવા દે છે. અને એનાથી બેટર થયા હોય, એનાથી તમારા કસાયો ઓર હલકા થયા હોય તો તમને સાધુપણું આવે છે. અને જ્યારે કસાયો ઓલમોસ્ટ પટી ગયા અને ખતમ થઈ જાય ત્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આ જે પ્રોસેસ છે એ મોહનીય કર્મ અટકાવે છે. અને એના પેરેન્ટ્સ ઓફ કસાઈઝ આર, જે માતા પિતા છે એ રાગ અને દ્વેષ છે. અને એના 4 છોકરાઓ છે એ ક્રોધ, માન, માયા અને લોભ. અને એટલે જ અલ્ટિમેટ કેવળ જ્ઞાનને વિતરાગી કહેવાય છે. કારણ કે વન્સ યુ અચીવ વિતરાગી, એના છોકરાઓ અને એની મધર દ્વેષ એ બધું નીકળીને ફાઇનલ તમે રાગને બી કાઢી કાઢ્યો. દેટ્સ માય ભગવાનને વિતરાગી કહેવાય છે. તો આ મોહનીય કર્મમાં ક્રોધ, માન, માયા, લોભ આવે છે. અને એનાથી જ કર્મ બંધ થયા કરતો હોય છે અને સંસાર વધતો હોય છે. આપણે પોતાની જ વાત જોઈએ. હવે આપણે ઉંમર થઈ, વી વુડ લાઈક ટુ મૂવ ટુવર્ડ્સ કે ધર્મ થયો. નોર્મલી ધર્મનો કોઈ સમય નથી હોતો, પણ સંસારમાં લોકોને પહેલાં સમય નથી મળતો ને હવે સમય મળે છે એટલે કે ચલો આપણે રિલિજિયસ એક્ટિવિટી કરીએ, આ લાઈનમાં જઈએ. ઘણું ફરી લીધું, ઘણો બિઝનેસ કરી કાઢ્યો. હવે હેલ્થ પણ ધીમે ધીમે વીક થાય છે, 70-75 ચાલે છે. આજુબાજુવાળા બી આપણા ધર્મ કરે છે તો લાવ હું પણ જાઉં. આવા વિચારથી આપણે ધર્મ કરવાને શીખવા માંડ્યા, એનું સમજણ લેવા માંડ્યા. પણ વિથ એજ આપણી મેમરી ઓલ્સો લેપ્સિસ, આપણને યાદ નથી રહેતું એટલું. આપણે કંઈ પણ મોડે કરવા જઈએ તો જલ્દી થતું નથી. ધીસ ઇઝ બીકોઝ વન ઓફ ધ 8 કર્મ, જ્ઞાનાવર્ણીય કર્મ એટલા હેવી છે કે આપણને કોઈ નોલેજ ચડતું નથી. ધેન ઓલ્સો વિથ ફૂલ સ્ટ્રેન્થ આપણે ટ્રાય કરીએ છીએ કે હું કંઈ પણ થાય પ્રતિક્રમણ મોડે કરીશ. પહેલાં તો કંઈ પણ થાય સમાયિક મોડે કરીશ. ભલે દિવસના 2 જ શબ્દ થાય, પણ નાવ આઈ મસ્ટ અચીવ ધીસ. ઇટ્સ હાઈ ટાઈમ કે મારે કરવું જ છે. આમ કરીને આપણે વી આર ફાઇટિંગ અગેન્સ્ટ જ્ઞાનાવર્ણીય કર્મની સામે લડાઈ કરીએ છીએ કે મારે તને હરાવવું જ છે, તને તોડવું છે. અને વી કોન્સ્ટન્ટલી ટ્રાય. આઈ હેવ સીન 2 વર્ષથી લોકો પ્રતિક્રમણ મોડે કરવાની ટ્રાય કરે છે. થતું નથી, પણ એ છોડતા પણ નથી, વિચ ઇઝ વેરી ગુડ. કારણ કે એનાથી ભલે આ ભાવમાં ન થાય, પણ એનાથી તમારા જ્ઞાનાવર્ણીય કર્મનો નાશ થશે જ.
એટલે કોઈ દાડો છોડતા નહીં, ન થાય તો આ રીતે જ્ઞાનાવર્ણીય કર્મની સામે આપણે ઝઘડીએ છીએ, આપણે લડાઈ કરીએ છીએ. આવી જ લડાઈ આપણે જ્યારે ખૂબ આળસ આવતી હોય, ઊંઘ આવતી હોય, ત્યારે આપણે આળસને ખસેડવામાં કરીએ છીએ કે હવે મારે દર્શનાવર્ણીય કર્મને, જેનાથી મારે જે સમય ટાઈમ છે એ ટાઈમ મારો વધી જાય તો આઈ કેન ડુ મોર રિલિજિયસ એક્ટિવિટીઝ. જે ઊંઘ્યા જ કરતો હતો, આળસ જ કરતો હતો, કોન્સ્ટન્ટલી ટીવી જ જોયા કરતો હતો, એને બદલે હવે હું ધીમે ધીમે વધારે રિલિજનનું વાંચું. કોઈની જોડે બેઠા હોય દેન આઈ ટોક અબાઉટ રિલિજન. સેમ માઇન્ડવાળા હોય તો આપણે સાથે મળીએ તો લેટ્સ ટોક અબાઉટ રિલિજન. તો એવું જે બધું કરીએ, વહેલા ઉઠીને પૂજા કરવા જઈએ, અપાસરે વ્યાખ્યાન સાંભળવા જઈએ, એ બધી જે કોશિશ કરીએ છીએ, દેટ ઇઝ ટુ બ્રેક અવર દર્શનાવર્ણીય કર્મ, ધ સેકન્ડ હેવી કર્મ. જેમ જ્ઞાનના કર્મને લડાઈ કરીએ છીએ એવી રીતે દર્શનના કર્મની સામે પણ લડાઈ કરીએ છીએ. અને તપ ન થતું હોય તો એ આપણે કોન્સ્ટન્ટલી ટ્રાય કરીએ છીએ. અપવાસ ન થાય તો એકાસનું વીક પડીએ તો બેસણું, નહીતર ચોવ્યા, નહીતર 1 કલાકના મૌન. કોઈ પણ રીતે તપ કરવાની ટ્રાય કરીએ છીએ, કારણ કે હવે મારે ખબર પડી છે કે તપ કરવાથી જ નિર્જરા થવાની છે કર્મની, તો મારે કોઈ પણ તપ કરવું છે. તો આવી રીતે અંતરાય કર્મ મીન્સ જે તમને પોઝિટિવ થવા જોઈતું હતું એ તમને રોકે, એને અંતરાય કર્મ કહેવાય. જેને અંતરાય કર્મ ખૂબ ઓછા કર્યા હોય એ મહિનાના ઉપવાસો કરે, એને કંઈ અસર ન થાય. ને આપણે બેસણું કર્યું હોય તો સાંજના વીક થઈ જઈએ છીએ. આ અંતરાય કર્મની વાત છે. જેણે આગળ પાસ્ટ ભાવમાં અંતરાય કર્મ ખૂબ જ ઓછા કરી કાઢ્યા છે, એનાથી તપ ખૂબ જ સારું થાય છે. તો આ રીતે અંતરાય કર્મને તોડવાની પણ આપણે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ. એના ઉદય ને બ્રેક કરવાની ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ. પણ જ્યારે મોહનીય કર્મ આવે છે, જ્યારે કસાયોની વાત આવે છે, ત્યારે આપણે આપણા સ્વભાવને કેટલા બદલી શક્યા છે એ બદલાતો જ નથી. અને એને બદલવાની કોશિશ પણ આપણે કેટલી કરી. એવી કોઈ બાધા લીધી કે આજનો કંઈ પણ દિવસમાં હું ગુસ્સો નહીં કરું, આજે કંઈ પણ થાય, કોઈ પણ વાત આવે હું ખરાબ નહીં લગાડું. કારણ કે આપણે આટલા ભાવોથી જે લઈને આવ્યા છે એમાં આ જ કસાયોને આપણા ગુણો સમજી લઈ છે. એટલે હું મારા ગુણથી દૂર કેવી રીતે થાઉં એવું મગજમાં થઈ ગયું છે. મને વારે ઘડીએ ખોટું લાગ્યા કરે છે, મારું માન ને અપમાન થયા કરે છે, મારો ફ્રેન્ડ કોઈ બીજા જોડે ગયો એમાં મને જેલેસી થાય છે. હવે એમાં તો ક્યાં મોટી વાત આવી, તો બી જેલેસી થાય છે. એટલા હદ સુધીના કસાયો આપણે કરીએ છીએ. ગમે તેમ કોઈની જોડે બોલી કાઢીએ છીએ. તમે દિવસમાં તમે જુઓ તો કોઈનું કાપીએ, કોઈનું બોલીએ, કોઈના માટે ખરાબ બોલીએ, અને કાં તો આપણું કોઈ બોલે એનું ખરાબ લગાડીએ. આ બધી ચીજોમાં એક બી દિવસ આ બધા વગર ગયો છે? અને જો શાંતિથી જતો હોય તો સાંજના ફોન કરીને પૂછીએ શું ખબર, એટલે પાછું એ ચાલુ થઈ જાય છે. તો આવી રીતે આપણે ખસાયોને ઓછા કરવાનું. એ થતું નથી ઓછું, કારણ કે વી આર સ્ટક વિથ આ મારું છે. જ્યારે મારો શબ્દ આવે છે ત્યારે કસાય કોદાડો ઓછા થવાના જ નથી. એટલે મોહનીય કર્મની બ્રેક કરવાની ટ્રાય કોણે કરી, કેટલી કરી? બીજા 3 કર્મની તો કરી છે આપણે, પણ મોહનીય કર્મને કરવાની કોણે કરી? એક સિમ્પલ દાખલો છે કે આ 8 કર્મમાંથી એક કર્મ છે જેને વેદનીય કર્મ કહેવાય છે. મીન્સ દેટ કર્મ ગિવ્સ યુ, મેક યુ ફીલ ગુડ ઓર મેક યુ ફીલ બેડ. તમને સાતા મળે કે અસાતા મળે, એનું રીઝન આ વેદનીય કર્મ છે.
અસાતામાં તમને હાઈ વોય થાય, રડવું આવે, તમને દુઃખ મળે, પેઇન થાય, આપણું બોડી દુખે, માંદું પડે, ઓપરેશન કરાવવાનો ટાઈમ આવે, એ બધું અસાતાના હિસાબે છે. તો અહીંયા ઘણા ગુરુદેવો એ જ કહે છે કે આપણું ધ્યાન જેટલું અસાતા વેદનીય કર્મને દૂર કરવામાં આપણે કોન્સ્ટન્ટલી બિઝી થઈ જઈએ છીએ કે આ દુઃખ મને કેવી રીતે ન પડે, ફિઝિકલ દુઃખ મને કેવી રીતે ન થાય. જો એટલો જ ટાઈમ મોહનીય કર્મને દૂર કરવામાં કાઢ્યો હોત તો કેવળ જ્ઞાન ક્યારનું થઈ ગયું હોત. પણ વી આર સ્ટક વિથ ફિઝિકલ બોડી અને એના લાગતા વળગતા ચીજોને દૂર કરવાની ટ્રાય કરીએ છીએ કે જેનાથી આઈ ફીલ ગુડ, એન્ડ આત્માને જે ફીલ ગુડ થવું જોઈએ એને કાઢવાની કોશિશ કરતા નથી. તો આ રીતે શ્રીમદજીએ કીધું કે માનાદિક શત્રુ, એટલે અહીંયા માનાદિક એટલે ક્રોધ, માન, માયા, લોભ. માનાદિક એટલે એક્સેટ્રાસ, એટલે ક્રોધ, માન, માયા, લોભ. એને શ્રીમદજીએ કઈ રીતે કીધું? એ મહાશત્રુ છે, મોટામાં મોટા એનિમીઝ છે, અને એ પોતાના છંદથી ન મરાય. એટલે યુ વોન્ટ બી એબલ ટુ ક્લીન ઇટ બાય યોર સેલ્ફ. ફાઇનલી ક્લીન પોતે જ કરવાનું છે, એની ના નથી, બટ યુ નીડ સમબડી ટુ ગાઈડ યુ. તમને કોન્સ્ટન્ટલી કોઈ કહે તો જ આપણા મગજમાં એ જશે વાત, અને ધીમે ધીમે આપણે એમાંથી બહાર નીકળશું. જેમ કે છોકરાઓને ભણવાનું એમને જ છે, પણ એને ABCD ભણાવવાનું પહેલું તો પોઈન્ટ આપણે લેવું જ પડે છે, આપવું જ પડે, શીખવાડવું જ પડે છે. એવી રીતે એટલે ગુરુ શ્રીમદજીએ સીધો રસ્તો કીધો, સહેલો રસ્તો કીધો કે જે ગુરુ પોતાનામાં કસાયો જેના ઓછા થઈ ગયા છે અને જે ડે ટુ ડે લાઈફમાં ખૂબ જ ક્ષમતા આવી ગઈ છે એમના, જેનામાં 3 ફાઇન શબ્દ છે, ચાલશે, ભાવશે ને ફાવશે, એ આવી ગયું છે. કોઈ પણ સિચ્યુએશન ચાલશે, કંઈ પણ મળશે એ મને ચાલ ભાવશે, વાંધો નથી. અને જ્યાં બી રહેવાનું હોય, ગરમી, ઠંડી, આ તે બધું ફાવી જશે. તો જેનામાં આ રીતનું સ્વભાવ થઈ ગયો હોય અને ક્ષમતા આવી ગઈ હોય, એમને ફોલો કરવાની અહીંયા વાત કરે છે. એમને જો ફોલો કરશો તો તમને મનમાં થશે કે મારા ગુરુ ક્યાં પહોંચી ગયા અને હું હજી ક્યાં રખડી રહ્યો છું. હવે તો કંઈ નહીં, હવે આ એજમાં તો મારે મારી ભૂલોને સુધારવી છે. તમે વિચારજો, જ્યારે મંદિરથી પૂજા કરીને આવો કે અપાસરાથી વ્યાખ્યાન સાંભળીને આવો, ક્યાં તો એક સમાયિક કરીને ઊભા થયા હોય, નિયમમાં એબ્સોલ્યુટલી ફોર ધ નેક્સ્ટ શોર્ટ પીરિયડ તમને કસાય નહીં થાય, કારણ કે હજી એ વાતાવરણમાં તમે છો, હજી તમને એના પૂતગલો આજુબાજુ ફરે છે. એટલે તરત એ વખતે તમને એ જ ઇમ્પ્રેશન કે હમણાં તો ભગવાનની પૂજા કરીને આવ્યો, હમણાં તો એટલું ફાઇન સાંભળીને વ્યાખ્યાન આવ્યો. પછી ડ્યુરિંગ ધ ડે જેમ દિવસ પાસ થતો જાય છે અને પાછા સંસારમાં ઘૂસી જઈએ છીએ, ત્યારે પાછા કસાયો ઊભા થાય છે. એટલે જ આ પોસો કરવાનું, 10મું વ્રત કરવાનું, આ બધાનું કારણ એ જ છે કે કસાયોથી દૂર થવાનું. ધેર ઇઝ નો અધર રીઝન. તમે જો સંસારથી એટલો ટાઈમ દૂર જ થઈ ગયા હો તો એટલો ટાઈમ તમે કસાઈથી બચી જાઓ છો. કેવળ જ્ઞાન અને સંસારની વચ્ચે કસાય જ છે, બીજું કંઈ નથી. જે મિનિટે રાગ અને દ્વેષ ગયા, કેવળ જ્ઞાન થઈ ગયું, અને બાકીનું બધું એ પોઈન્ટને સપોર્ટ કરવા માટે ક્રિએટ થયેલું છે. જેટલી બી ક્રિયા છે એ બધું એને સપોર્ટ કરવા માટેની છે. ફાઇનલી બધી ક્રિયા કરો અને રાગ દ્વેષ રહેશે તો કેવળ જ્ઞાન નથી. એટલે આપણને આ ઇમ્પ્રેશન મગજમાં ટકી રહે કે મારા ગુરુ જે રીતે જાય છે એ જ રીતે મારે જવું છે, તો જ આ જે કસાયો છે એ દૂર થશે. અને એટલા જ પ્રૂફ છે કે જે આ શ્રીમદજી કહે છે કે
જાતા સદગુરુ શરણમાં, એટલે જેવા તમે સદગુરુના શરણમાં, મીન્સ કોઈ પણ રિલિજિયસ એક્ટિવિટી જેને બધું પામી લીધું છે એમના શરણમાં, એના ઇમ્પ્રેશનમાં કોન્સ્ટન્ટલી તમે રહેશો તો તમારું અલ્પ સમય પ્રયાસ છે, એટલે ખૂબ જ નાના એફર્ટથી તમારા કસાયો દૂર થઈ જશે. એટલે માનાદિક શત્રુ મહા નિજ ફંદે નિજ છંદે ન મરાય. પોતાના સ્વચ્છંદથી, પોતાના આઈડિયાથી નહીં જાય કે હું આજે ક્રોધ ઓછો કરીશ અને આજ ક્રોધ ઓછો તો કર્યો મેં. ના, તમને સમજ્યા જ નથી ક્રોધ કોને છે. તમે વચનથી બોલીને ઓછો કર્યો છે, તમે મનમાં ઓછો ગણ્યો છે, તમારી લુચ્ચાઈ ભાવથી ઓછી કરી છે. આ બધું ખબર કેવી રીતે પડશે? આપણે આપણી જાતને નહીંતર ઉલ્લુ બનાવશું. તો આ રીતે આ કડીમાં શ્રીમદજી કહે છે કે ટેક અ પ્રોપર એક્ઝામ્પલ અને ફોલો દેટ એક્ઝામ્પલ, તો જ કસાયો ઓછા થશે. આપણે નેક્સ્ટ કડી પણ લઈએ, કદાચ 15 મિનિટ વધારે થશે, એટલે જે લોકોને ફાવી શકે તો. નેક્સ્ટ કડીમાં કહે છે કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. આ બહુ જ ફાઇન વાત છે. આગલા કડીમાં કસાયોની વાત હતી, આપણા અવગુણોની વાત હતી. હવેની કડીમાં આપણા ગુણની વાત છે. અને પહેલો ગુણ કોઈ પણ આત્માનો હોય તો એ વિનય છે. વિનય, હમ્બલનેસ, નમ્રતા, એ બધા પર્યાયવાચી, એક જ શબ્દના જુદા જુદા. શ્રીમદજીએ ઘણી કડીઓ લખી છે. શેના ઉપર? તો ગુરુ ઉપર. તમે જુઓ તો આમાં સદગુરુના માટે ઘણી જ કડીઓ લખી છે. એક ચીજ આ કડીમાં સમજવાની જરૂર છે, જેમાં એમણે લખ્યું છે કે ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. એ કડીથી એક સમજવાની જરૂર છે કે આપણો રિલિજન કઈ ટાઈપનો છે. કેવળ જ્ઞાન માટે, જે અલ્ટિમેટ નોલેજ, મુક્તિ માટે નથી ઉંમરની જરૂર, નથી પોઝિશનની જરૂર કે ગુરુ કોણ ને શિષ્ય કોણ, નથી મા બાપની કે છોકરાની જરૂર, મોટા કે નાના, એની કોઈ પણ ફરક પડતો નથી. કેવળ જ્ઞાન માટે સિનિયોરિટીની જરૂર નથી. એના માટે ખાલી રાગ અને દ્વેષના નાશની જરૂર છે, અને એનું જ ઇમ્પોર્ટન્ટ છે. કોને પહેલા નાશ થાય અને કોને પછી થાય એ દરેકના પોતાના કર્મ ક્ષય ઉપર છે. પોતે કેવી એફર્ટ મૂકી છે એના ઉપર છે. ગુરુને કેવળ જ્ઞાન ન થયું હોય અને શિષ્યને થાય, અને શિષ્ય પહેલા મોક્ષમાં પહોંચી જાય, એવું તો બન્યા જ કરે છે. ગૌતમ સ્વામી, ગુરુ ગૌતમની એક લબ્ધિ હતી. જાણવા જેવી વાત છે કે એમણે જેટલાને દીક્ષા આપી પોતે, દરેકને કેવળ જ્ઞાન થઈ ગયેલું. આ એમની એક નિમિત્તની, એમનું એક પુણ્યનો ઉદય હતો કે જેટલાને દીક્ષા ગૌતમ સ્વામીએ આપી દરેકને કેવળ જ્ઞાન થઈને મોક્ષમાં પહોંચ્યા. અને એમાં ઘણા ખરા તો ગુરુ ગૌતમની પહેલા પહોંચી ગયા. ભગવાન મહાવીરના જે ફર્સ્ટ 11 ડિસાઇપલ, જે ગણધરો કહીએ આપણે, એમાંથી ભગવાનની હાજરીમાં જ 9 ગણધરો કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં ગયા. હવે તમે આમાં ટેકનિકાલિટી સમજો. ભગવાન જે તીર્થંકર છે એ જ્યારે નીચે સમોસરણમાં બેસીને નમો તીર્થાય ને નમો સિદ્ધાણમ બોલે છે, ત્યારે જ્યારે નમો સિદ્ધાણમ બોલે ત્યારે દરેક સિદ્ધના જીવોને નમન કરે છે. એ બોલવાથી, એમના ભાવોથી એ દરેક સિદ્ધના જીવો જે મોક્ષમાં છે એને નમન કરે છે.
હવે વિચારો કે એમાં એમના 9 શિષ્યો પણ આવી ગયા, જે મોક્ષમાં પધાર્યા, જેણે 8 કર્મનો નાશ કર્યો છે. તો એ ઓટોમેટિકલી પોતાના શિષ્ય જે સિદ્ધ થઈ ગયા છે એને પણ નમન થઈ જાય છે, કારણ કે નમો સિદ્ધાણમ બોલ્યા છે. આવો વિનય, આવો હમ્બલનેસ વાળો ધર્મ બીજો કયો છે? આવો નમ્ર ધર્મ કયો છે? કે પોઝિશન ન જોતા, કે હું ગુરુ હતો એ ન જોતા, જે જ્યાં પહોંચ્યું છે એને નજરમાં રાખી અને હું નમન એને કરું છું. જો મન, વચન ને કાયા અને આપણા ભાવમાં આવો વિનય ન હોય તો એનો મિનિંગ સમજજો કે કશાય નડે જ છે. બોલવું મીઠું ને વિચારવું ખોટું. બોડી લેંગ્વેજ એવી કે સામેવાળાને લાગે કે આ ઝઘડો કરવા તૈયાર છે. આ બધા વિનયની અગેન્સ્ટ છે, વિનય ગુણની અગેન્સ્ટની વાતો છે. જ્યારે પણ બધું આપણામાં સારું હોય, બધું સારું ચાલતું હોય, નફો થતો હોય, શરીર સારું હોય, ફેમિલી સેટલ થઈ ગયું હોય, ત્યારે વિનય રાખવો ઇઝી છે. પણ જ્યારે સિચ્યુએશન બગડે છે અને એમાં પણ પેશન્સ રાખીને વિનય રાખીએ આપણે, એ વિનયની અહીંયા વાત છે. કારણ કે નહીતર તો સિચ્યુએશને તમારી વિનય રાખી છે, બાકી તો કસાય તો અંદર હતો જ. વિનય એ આત્માનો ગુણ છે, એ બધા સમજીએ છીએ, અને એ બદલાવાનો નથી. પણ બદલાય છે શું? તો બદલાય છે સામેની સિચ્યુએશન. સારી આવે, ખરાબ આવે, ગમતી આવે, ન ગમતી આવે, એ સિચ્યુએશનો આવ્યા જ કરે અને બદલાયા જ કરે છે. અને જો આપણો વિનય એ સિચ્યુએશનમાં એને એ જ રહે, સેમ રીતે રહે, તો સમજવું કે આપણે હવે તૈયાર થઈ ગયા છે, આપણી બી કેરી પાકી ગઈ છે. આગળ વધવા માટેના લક્ષણો આપણા રેડી થઈ ગયા છે. વી આર રેડી ટુ અપલિફ્ટ અવર સેલ્ફ. આપણે ખૂબ જ હમ્બલ અને વિનયી બની ગયા છે અને હળુકર્મી થઈ ગયા છે. વિનય ગુણ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે ફર્સ્ટ સ્ટેપ ઓફ કેવળ જ્ઞાન ઇઝ વિનય. શિષ્ય ગુરુનો વિનય ચાલુ રાખે છે. શિષ્યને કેવળ જ્ઞાન થયું હોય અને ગુરુને હજી નથી થયું, તો બી એ વિનય ચાલુ રાખે છે. એ વખતે એમ નથી વિચારતો કે આઈ હેવ હાયર નોલેજ દેન માય ગુરુ, જે મારે પામવાનું હતું એ મેં પામી લીધું, સો નાવ આઈ ડોન્ટ નીડ એનીથિંગ. એવો વિચાર કોઈ દાડો કેવળ જ્ઞાની કરે જ નહીં. એવો સગવડિયો વિના એનામાં હોય જ નહીં. વિનય ગુણ એવો છે કે એ જ એક જ દિવસમાં તમારે અનંત ભાવો નહીં, પણ એક જ દિવસમાં તમને કેવળ જ્ઞાન અપાવે છે. કેવળી જ્યારે ઉપદેશ આપે છે, કેવળ જ્ઞાન થયા પછી જે બી કેવળી, જે બી તીર્થંકર તો નહીં, પણ આમાં કેવળી, જે બી કેવળી ઉપદેશ આપે છે, એ જરૂર કહે છે કે હું જ્યારે છદ્મસ્ત અવસ્થા, હવે અહીંયા છદ્મસ્ત અવસ્થા સમજવાની છે. છદ્મસ્ત વર્ડ, છદ્મસ્ત અને કેવળ જ્ઞાન એ બંને ઓપોઝિટ. જેના કેવળ જ્ઞાન નથી થયું એ બધા જ જીવો છદ્મસ્ત કહેવાય. તમે ને હું બધા છદ્મસ્ત છીએ. અને જેને કેવળ જ્ઞાન થઈ ગયું છે એ કેવળી કહેવાય. એટલે છદ્મસ્તમાં અવધિ જ્ઞાન આવી જાય, મન પર્યવ જ્ઞાન આવી જાય, બધા જ બીજા જ્ઞાન, શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન, એ બધા જ જ્ઞાનો આવી જાય, એ બધા છદ્મસ્ત અવસ્થામાં થાય. પણ કેવળ જ્ઞાન એ છદ્મસ્ત અવસ્થાની ઉપર છે. તો અહીંયા જ્યારે છદ્મસ્ત અવસ્થામાં ગુરુદેવ હોય છે અને કેવળી જ્યારે પોતાનું વ્યાખ્યાન કે પોતાની દેશના આપતા હોય છે, ત્યારે એ કહે છે કે હું જ્યારે છદ્મસ્ત અવસ્થામાં હતો
અને મેં મારા ગુરુનો આવો વિનય કર્યો અને એ ગુરુના નિમિત્તથી અને મારા વિનયથી મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. મારા ગુરુનું કૃપા હતી મારા ઉપર, એટલે મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ કેવળી પણ હજી પણ પોતાના ગુરુનો વિનય ચાલુ જ રાખે છે. અહીંયા શિષ્ય કેવો વિનય કરે છે એના ઉપર એક શાસ્ત્રમાં બહુ ફાઇન પ્રસંગ છે. એમ તો બે છે, પણ આપણે એક જ પ્રસંગ આજે લઈએ. એમ તો ઘણા છે, પણ આજે એક નવો પ્રસંગ લઈએ. એક આચાર્ય થઈ ગયા, ચંડરુદ્રાચાર્ય. ચંડરુદ્રાચાર્ય નામના એક આચાર્ય પાસ્ટમાં થઈ ગયા. એ ખૂબ જ નોલેજફુલ વિદ્વાન હતા, પણ એ પ્રમાદી હતા અને એમનો સ્વભાવ પણ થોડો ક્રોધી હતો. એંગર એમનામાં હતું. ભલે મહારાજ સાહેબ થયા, પણ હજી મોહનીય કર્મ થોડો સ્ટ્રોંગ હતું અને એમને વિહાર કરવું ગમતું નહોતું. નોર્મલી મહારાજ સાહેબને વિહાર કરવો જ જોઈએ, પણ એમને ગમતું નહોતું. આ બધા કારણોના હિસાબે એમનું કોઈ શિષ્ય બનતું નથી, એટલે એકલા જ હોય છે. અને એક ગામથી બીજા ગામે જવું એમને છોડી દીધેલું અને એક જ ગામમાં એ સ્થિર થઈ ગયા. એમાં અપાસરો હતો, રહેવાનું મળી ગયું અને ત્યાં ગોચરી પણ મળતી હતી, એટલે એમને ફાવી ગયેલું. એ જ ગામમાં એક છોકરો હતો, લગભગ 23-24 વર્ષનો. એ દરરોજ આ આચાર્યના દર્શન માટે આવતો અને આ જ મુનિના દર્શન કરે, એમની પાસે બેસી કંઈક સમજે અને કંઈક મદદ જોઈતી હોય તો એ બહુ સારી રીતે વિનયથી કરતો. જે પણ આચાર્ય કહે એ કામ કરી આપતો. એક દિવસ એના ફેમિલીએ એના લગ્ન નક્કી કર્યા. તો મેરેજના દિવસે આશીર્વાદ લેવા દર્શન કરવા માટે એ છોકરો આચાર્ય પાસે આવ્યો. તો એ આચાર્યને ખબર પડી કે આ તો લગ્ન કરી રહ્યો છે. તો એમને ગુસ્સો આવી ગયો કે આ જો જતો રહેશે તો મારી સેવા કોણ કરશે? હુ વિલ લુક આફ્ટર મી? મને તો એમ હતું કે આ રોજ આવે છે તો છેલ્લે મારી પાસે દીક્ષા લઈ મારો શિષ્ય બનશે, પણ આ તો એને બદલે લગ્ન કરવા જઈ રહ્યો છે. આમ ગુસ્સાને ગુસ્સામાં એમણે જઈ અને અપાસરાનો દરવાજો બંધ કરી કાઢ્યો અને ખૂબ જ ગુસ્સો આવતા અને પોતે નક્કી કરી પેલા છોકરાને બેસાડી અને એનો લોચ કરી કાઢ્યો. કે તું જશે, મને પૂછ્યા વગર તે નક્કી જ કેવી રીતે કર્યું લગ્ન? મારી સેવા કોણ કરશે કરી? છોકરો ખૂબ જ વિનય અને ખૂબ જ શાંત સ્વભાવનો હતો, એકદમ જ હળુકર્મી થઈ ગયેલો, એ પાકી ગયેલો હતો. તેણે ગુરુને શાંત પાડવાની ખૂબ કોશિશ કરી, પ્રયત્ન કર્યો, પણ ગુરુ માનતા નથી. એમનો ક્રોધ હજી ઉપર જ છે. એટલે એમને રસ્તો શોધીને આ લોચ કરી કાઢેલો. છોકરાએ જોયું કે ગુરુ માનતા નથી, એટલે એમને ઠંડા તો મારે પાડવા જ પડશે. એટલે એમણે ગુરુને કીધું, એ છોકરાએ, કે અચ્છા તમે જે કહો છો એમ જ કરીશ, હું તમારી પાસે જ રહીશ, તમે ક્રોધ શાંત કરી કાઢો. આટલો એ છોકરાનો વિનય અને સમર્પણ ભાવ હતો. એણે પોતાનું લગ્નનું ડિસિઝન બી બદલી કાઢ્યું અને ગુરુને સમર્પિત થઈ ગયો અને વિચાર્યું કે આ તો એકલા છે, તેમની પાસે રહીને એમને સેવા કરું અને એમને સપોર્ટ કરું.
આમ સમજીને ગુરુ પાસે દીક્ષા લઈ લે છે. એના પછી જ ગુરુ ઠંડા પડ્યા, શાંત થયા. હવે શિષ્ય ગુરુને સમજાવે છે કે આપણે આ ગામમાંથી નીકળી જઈએ. મારા ઘરના બધા મને શોધતા આવશે અને મને આમ જોશે કે આ તો દીક્ષામાં બેસી ગયો છે લોચ કરીને, તો મને તો પકડીને લઈ જશે, પણ તમને તકલીફમાં મૂકશે, બધા તમારી ઉપર ક્રોધ કરશે. એટલે બેટર છે કે આપણે આ ગામથી વિહાર કરીને જતા રહીએ. ગુરુને વાત સાચી લાગી, પણ એને કીધું કે મારાથી હવે વિહાર થશે નહીં, એજ થઈ ગઈ છે અને મેં હવે પ્રેક્ટિસ બી રહી નથી. શિષ્યએ સમજીને કીધું કે તમે એની ચિંતા નહીં કરો, હું તમને મારા ખભા ઉપર બેસાડી દઉં છું. તમને મારા ખભા ઉપર બેસાડીને આપણે વિહાર કરી કાઢીએ. આપણે ખૂબ જ જલ્દી ગામથી દૂર થતા રહીએ. આટલો વિનય. એટલે ગુરુ માનીને એના ખભા ઉપર બેસી ગયા અને વિહાર કરતા કરતા દિવસ આખો વિહારમાં જતો રહ્યો. સાંજ પડી તો બી એમને અટક્યા નહીં, કારણ કે ગામથી દૂર થઈ જવું હતું. અંધારું થયું. હવે ત્યાં સિમેન્ટના રસ્તા તો હોય નહીં, એટલે માટીના રસ્તા, ખાડા ટેકરા પથ્થર બધું વચ્ચે આવે. અંધારામાં રાતના દેખાય નહીં અને ઉપરથી ગુરુનો ભાર પોતાના ઉપર. એટલે શિષ્યના પગ વાંકા ચૂકા થતા હતા, ડામાડોળ થતા હતા. આમ ચાલતા ગુરુને ઉપર તકલીફ પડતી હતી, એટલે પાછા ક્રોધિત થયા અને જોરથી ટપલો માર્યો માથા ઉપર કે શું કરે છે, સીધો ચાલ. કે સમજ નથી પડતી, નવો લોચ કરેલો એટલે ટપલો પડતા ત્યાં લોહી નીકળે. તો પણ એ ખૂબ જ વિનયી અને પોઝિટિવ હતો અને જેટલા ટપલા પડે એટલું એને દુઃખ થતું. દુઃખ લોહીનું નહોતું, પણ દુઃખ હતું કે હું કેટલો અનફોર્ચ્યુનેટ છું કે મારા ગુરુને મારા હિસાબે આટલો ક્રોધ કરવો પડે છે ને આટલું એમને ફાવતું નથી, એટલી એમને અસાતા થાય છે. હું સીધો ન ચાલી શક્યો એનાથી, એવો પશ્ચાતાપ કરતો હતો. એ જ ભાવ એના એટલા ઉપર આવી ગયા કે 1 મિનિટમાં એ શ્રેણી ચડતો ચડતો ઉપર એને મોહનીય કર્મ નાશ થઈ ગયો અને પછી જ્ઞાનાવરણી દર્શનાવરણી ને અંતરાય કર્મનો નાશ થઈને કેવળ જ્ઞાન થઈ ગયું. પોતે કેવળ જ્ઞાની બની ગયા. પણ હજી ગુરુનો વિનય તો ચાલુ જ છે. હજી તો ગુરુ એના ખભા ઉપર જ છે. એટલે આગળ વધતા હતા, પણ હવે ફરક પડ્યો કે એમને કેવળ જ્ઞાનમાં રસ્તો ક્લિયર દેખાવા માંડ્યો. એટલે હવે એમના પગ સીધા ચાલતા હતા, પથ્થર અને ખાડા ટેકરાથી દૂર રહીને. એટલે એકદમ જ સીધા ચાલતા હતા. એટલે એકદમ જ ગુરુને શાંત ફીલ થવા માંડ્યું. એટલે એમને જોરથી ટપલી મારીને કીધું કે જોયું, લાતોના ભૂત વાતોથી નથી સમજતા. હવે તું સીધો ચાલતો થઈ ગયો છે. એટલે શિષ્યએ કહ્યું વિનયથી, ખૂબ જ વિનયથી શિષ્યએ કીધું કે હા ગુરુદેવ, આપની કૃપાથી જ થયું છે. ગુરુ તો હતા નોલેજફુલ. એમને ખ્યાલ આવ્યો અને તરત જ પૂછે છે કે તમને જ્ઞાન થયું છે? શિષ્યએ કહ્યું હા, આપની કૃપા. એટલે ગુરુએ તરત પૂછ્યું કે પ્રતિપાતી કે અપ્રતિપાતી. ના, વોટ ઇઝ પ્રતિપાતી ને અપ્રતિપાતી? જે નોલેજ નાશ પામે, આપણા ભવની જોડે નાશ પામે, એ બધું જ નોલેજને પ્રતિપાતી કહેવાય. અને જે નોલેજ આત્માને મળ્યા પછી હવે કોઈ દાડો જવાનું નથી, નાશ નથી થવાનું, એ નોલેજને અપ્રતિપાતી કહેવાય. સો ગુરુએ પૂછ્યું કે તમને જ્ઞાન થયું છે પ્રતિપાતી કે અપ્રતિપાતી? એટલે શિષ્યએ કીધું આપની કૃપાથી અપ્રતિપાતી. ગુરુએ ખૂબ જ પશ્ચાતાપ કર્યો, નીચે ઉતરી અને કેવળીની માફી માંગી અને પોતે
પણ પોતાના કર્મને હલકા કર્યા. આમ એક જ દિવસની સંયમમાં ખાલી ગુરુ તરફ નમ્રતા અને વિનય રાખવાથી શિષ્ય કેવળી બની ગયા. ગુરુ રહ્યા છે હજી છદ્મસ્ત, હજી ગુરુને કેવળ જ્ઞાન નથી થયું, પણ શિષ્ય એ જ ગુરુના નિમિત્તથી કૃપાથી કેવળી બની ગયા. એટલે 18મી કડીમાં 19મી કડીમાં શ્રીમદજી એ જ કહે છે, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન. ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. ભગવાન એટલે કેવળી, કે ભલે ગુરુ ગમે તે, પણ ગુરુ ગુરુ જ છે. ભલે જ્ઞાનથી એમનાથી ઓછા છે, પણ એમનો નિમિત્ત, એમની કૃપા તો મારા ઉપર વધારે છે જ. દેટ ઇઝ ધ લેવલ ઓફ હમ્બલનેસ અને નમ્રતા જે આપણા જ રિલિજનમાં દેખાય છે. તો આ રીતે 19મી કડી થાય છે. તો આ રીતે આપણે 18 અને 19મી કડી કરી. કોઈને કઈ એક મિનિટ સવાલ છે, નહીતર પછી નેક્સ્ટ ટાઈમ.